નમસ્કાર ધોરણ 5ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમનું ગણિત વિષયનું ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા તેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અન્ય વિષયોના વિડીયો સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના સોલ્યુશન પણ જોઈ શકશો. અને આ દરેકની પીડીએફ માટે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકશો. જોઈએ નીચે દીવાસળીની સળીઓની બનેલ આકૃતિ ધ્યાનથી જુઓ અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. જો અહીંયા દીવાસળી કઈ રીતના ગોઠવાયેલી છે એ તમારે જોવાનું છે અને એના પછી એમના ઉપરથી એમના જવાબ આપવાના છે. એમાં પહેલું કીધું, ઉપર આપેલી દરેક આકૃતિ બંધ છે કે ખુલ્લી? તો દરેક આકૃતિ કેવી છે? બંધ આકૃતિ છે. બીજું છે, દરેક આકૃતિમાં દીવાસળીના કેટલી સળીઓ છે? તો દરેકની અંદર કેટલી સળીઓ છે? તો કે 6 સળીઓ છે. ત્રીજું, દરેક આકૃતિમાં કેટલી બાજુઓ છે? તો 6 બાજુઓ છે. શું દરેક આકૃતિ એકબીજાથી અલગ છે? હા, દરેક આકૃતિ એકબીજાથી કેવી છે? અલગ છે. એક પણ એક સમાન દેખાતી નથી. ત્યારબાદ નીચેના ખાનામાં 6 બાજુઓનો ઉપયોગ કરીને અન્ય આકૃતિ બનાવવાની છે. બરાબર, તો અહીંયા આપણે 6 બાજુઓનો ઉપયોગ કરી અને તમને અહીંયા આકૃતિ બનાવી આપેલી છે. બાકીની હજી પણ 3 આકૃતિ તમારે તમારી જાતે અહીંયા બનાવવાની છે. બરાબર, જોઈએ આગળ. મહાવરો 1 છે. પહેલું, આકૃતિ જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ આકૃતિ જોવાની છે અને એના ઉપરથી આ પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે, આપેલ આકૃતિ કેટલી બાજુઓ છે? તો આપેલ આકૃતિને કેટલી બાજુ છે? 5. બીજું, આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? તો આકૃતિમાં કુલ 5 ખૂણા છે. ત્રીજું, કાળા રંગની દર્શાવેલ ખૂણા કેટલા છે? તો કાળા રંગના દર્શાવેલ ખૂણા અહીંયા 3 છે. અને ગ્રે રંગની દર્શાવેલ ખૂણા કેટલા છે? તો ગ્રે રંગથી દર્શાવેલા ખૂણા છે એ 2 છે. ત્યારબાદ બીજું છે, આકૃતિ જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આકૃતિને ધ્યાને રાખી પહેલું, શું વાદળી રંગની દર્શાવેલમાં આવેલ ખૂણો બરાબર છે? તો હા. બીજું, શું ગ્રે રંગનો દર્શાવેલ આપેલ ખૂણો બરાબર છે? તો હા, ગ્રે રંગનો અહીંયા દર્શાવ્યો, અહીંયા વાદળી રંગનો એ પણ કેવો છે? બરાબર છે. શું કાળા રંગની દર્શાવેલ આપેલ ખૂણો બરાબર છે? તો હા, અહીંયા કાળા રંગનો, અહીંયા પણ કાળા રંગનો એ પણ કેવા છે? બરાબર છે. ચોથું, આકૃતિ 1માં તમને કેટલા ખૂણા એક સરખા દેખાય? તો આકૃતિ 3માં આપણને એક સરખા કેટલા ખૂણા દેખાય? તો કે અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. એટલે અહીંયા કેટલા ખૂણા આવશે? 8. બરાબર, આ એટલે 5માની અંદર કેટલા આવશે? 8 ખૂણા. આ પહેલું છે એ આકૃતિ 1માં તમને કેટલા ખૂણા એક સરખા દેખાય? તો આકૃતિ 1માં 1 2 3 4 અને 5 આવશે. અહીંયા 5 આવશે અને આમાં 8 આવશે. બરાબર, આકૃતિ 3માં. ખ્યાલ આવે? જોઈએ ત્રીજું, નીચે આપેલી આકૃતિમાં 4 અલગ અલગ ખૂણા આપેલ રંગની દર્શાવેલ આવ્યા છે, તો અન્ય ખૂણા તે જ રીતે દર્શાવવાના છે. બરાબર, તો અહીંયા તમને દર્શાવીને આપેલા છે દરેકને, તમારે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ ચોથું છે, નીચે આપેલા દરેક આકૃતિમાં ખૂણા બદલીને નવી 2 આકૃતિ બનાવવાની છે. બરાબર, તો નીચે આપેલી દરેક આકૃતિના ખૂણા બદલીને નવી 2 આકૃતિઓ બનાવવાની છે. તો અહીંયા દરેકની અંદર તમારે જોઈ લેવાનું છે અને પછી તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર આને ડ્રો કરી લેવાના છે. બરાબર, અહીંયા જે બાકી રાખ્યા છે તેને તમારે તમારી રીતે દોરવાના છે. જો અહીંયા આવી રીતના 4 ખૂણા આપ્યા છે, તો અહીંયા આપણે આ રીતના 4 અને આ રીતના 4 ખૂણાવાળી બનાવી. એવી રીતના અહીંયા તમને આકૃતિ આપી છે, તો એક આવી બનાવી છે, એક આ રીતના બનાવેલી છે. તો આવી રીતના તમારે પણ અહીંયા જેટલા ખૂણા આપ્યા એટલા ખૂણાવાળી અલગ આકૃતિ બે તમારી જાતે બનાવવાની છે બાળકો. ત્યારબાદ કીધું છે નવું શીખીએ. બરાબર, તો જોઈએ આગળ. અહીંયા પણ તમારે તમારી જાતે ચિત્ર છે એ દોરવાના છે. ત્યારબાદ મહાવરો 2 આપ્યું છે. નીચે આપેલા ચિત્રને જોઈ કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે. ખૂણા, કાટકોણ, લઘુકોણ કે ગુરુકોણ. બરાબર, તો આ જે છે એ કાટકોણ કરતા નાનો છે એટલે અહીંયા લઘુકોણમાં રાઈટ કર્યું. બરાબર, આમાં તો કે આ કેવો ખૂણો બનાવે? તો કે ગુરુકોણ. આ છે એ પણ કેવા ખૂણા બનાવે? તો કે ગુરુકોણ. ત્યારબાદ આ આકૃતિ કેવો ખૂણો બનાવે? તો કે લઘુકોણ.
ત્યારબાદ આ આકૃતિમાં અહીંયા ખૂણો પૂછેલો છે, એ કયો ખૂણો બનાવે? તો કે એ કાટકોણ ખૂણો બનાવે. બીજું, સરલાએ એક ચિત્ર બનાવ્યું છે જેમાં તેને ખૂણાનો ઉપયોગ કર્યો છે. બરાબર, તો ખૂણાનો ઉપયોગ કરેલો છે. જો અહીંયા તમને એક ખૂણો જોવા મળશે, અહીંયા પણ એના હાથમાં ખૂણો જોવા મળશે, અહીંયા ખૂણો જોવા મળશે. એ અનેક જગ્યાએ ખૂણા છે એ જોવા મળે છે. બરાબર, એમાં કીધું કાટકોણને લાલ રંગનો દર્શાવો, કાટકોણથી નાના લઘુકોણને લીલા રંગનો દર્શાવો, કાટકોણથી મોટા ગુરુકોણને વાદળી રંગનો દર્શાવો. તો આ ત્રણેયને તમને હવે ખ્યાલ છે, કાટકોણ કોને કહેવાય, લઘુકોણ કોને કહેવાય અને ગુરુકોણ કોને કહેવાય. તમારે એને અલગ અલગ રંગથી દર્શાવવાનો છે. તો કાટકોણ કેટલા થાય એ તમારે આ ચિત્ર જોઈને લખવાનું છે કે કાટકોણ કેટલા છે. કાટકોણ એટલે 90 અંશનો ખૂણો. ગુરુકોણ એટલે 90 અંશ કરતા મોટો ખૂણો. એ પણ આ ચિત્ર જોઈને તમારે બતાવવાનું છે કે કેટલા છે એ ગુરુકોણ છે, અને લઘુકોણ કેટલા છે એ પણ તમારે ચિત્ર જોઈ અને આમની અંદર લખવાનું છે. ત્રીજું, નીચે આપેલા કોણની આસપાસની તમારું મનપસંદ ચિત્ર બનાવો અને ખૂણાનું માપ લખો. આની અંદર કયું થાય? તો કે લઘુકોણ. આમની અંદર કાટકોણ, આમની અંદર ગુરુકોણ. અહીંયા કયું થશે? લઘુકોણ. આમની અંદર લઘુકોણ અને અહીંયા પણ લઘુકોણ. ચોથું છે, ઉપર મુજબના ખૂણા તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે તેની યાદી તૈયાર કરવાની છે. બારીની કિનારી, પછી ટેબલની ધાર, કાતર, પુસ્તકની ધાર, ઘડિયાળના કાંટા, બારણું, તેમની કિનારી અને સાણસી. બરાબર, આવી દરેક વસ્તુમાં આવા ખૂણાઓ છે એ જોવા મળતા હોય. દરેકના અહીંયા તમને નામ લખીને આપી દીધા છે. પ્રશ્ન ક્રમ 5 છે, નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, ખાલી જગ્યા વડે ખૂણો છે કે નહીં તે નક્કી થઈ શકે. તો કોણ માપ વડે નક્કી થાય. ખૂણો દર્શાવવા માટે ખાલી જગ્યાની નિશાની તો કોની આવશે? આવી રીતના નિશાની દર્શાવવામાં આવે ખૂણા માટે. બીજું, કાટકોણ થી નાના ખૂણાને શું કહેવાય? તો કે લઘુકોણ, અને કાટકોણથી મોટાને તો કે ગુરુકોણ. ત્યારબાદ મહાવરો 3 આપવું છે. પેલું, તમારા નામમાં છુપાયેલ ખૂણાની વિગત નીચે કોષ્ટકમાં લખવાની છે. કાટકોણા કેટલા આપ્યા? તો કે 10, લઘુકોણ 3 અને ગુરુકોણ 2. હવે તમારે અહીંયા તમારું નામ આવી રીતના લખી અને તમારે અહીંયા ખૂણાની ગણતરી કરવાની છે. બરાબર. ત્યારબાદ બીજું, કાટખૂણાનો ઉપયોગ કરી નીચેના દરેક ખૂણાનો પ્રકાર લખો. પહેલું છે એ કાટકોણ. કાટકોણથી નાનો એટલે લઘુકોણ, કાટકોણથી મોટો એટલે ગુરુકોણ. આ કાટકોણથી નાનો એટલે લઘુકોણ, આ કાટકોણ જેવડો જ છે એટલે અહીંયા કાટકોણ લખવાનો, કાટકોણથી મોટો છે એટલે અહીંયા ગુરુકોણ. ત્રીજું, નીચેના ઘડિયાળના ચિત્રને 2 કાંટા વચ્ચે કેટલા પ્રકારે ખૂણા રચાય છે તે લખવાનું છે. તો જોઈએ આગળ. એમની અંદર કાટકોણ જોવા મળે, આમની અંદર ગુરુકોણ, આમની અંદર એ ગુરુકોણ અને આમની અંદર લઘુકોણ. ચોથું, લખેલા સમય દર્શાવવા કાંટા દોરી કાંટાની સ્થિતિ કયા પ્રકારે નો ખૂણો બનાવે તે લખવાનું છે. તો પહેલાની અંદર ગુરુકોણ બતાવશે, બીજાની અંદર પણ ગુરુકોણ, ત્રીજાની અંદર લઘુકોણ, ચોથાની અંદર લઘુકોણ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, નીચે આપેલી ઘડિયાળમાં કાટકોણ બને તે રીતે કાંટા દોરો અને સમય લખો. તો કાટકોણ બને તે રીતના એક કાંટો અહીંયા દોરેલો છે અને એક આ બાજુ, એટલે અહીંયા સમય થશે 3 નો અને કાટકોણ બનશે. એક 9 વાગ્યા ઉપર અને એક 9 ઉપર અને એક 12 ઉપર, એટલે સમય થશે 9 નો અને બનશે કાટકોણ. આ કલાક કાંટો અને આ મિનિટ કાંટો, એટલે આની વચ્ચે પણ શું બનશે? કાટકોણ બનશે અને મિનિટ બતાવે છે 3 ને 32. એક મિનિટ કાંટો છે, સોરી કલાક કાંટો છે એ 9 અને આ મિનિટ કાંટો એટલે થશે 9 ને 32, એટલે આ પણ કેવો ખૂણો બનાવે? કાટકોણ. ત્યારબાદ છઠ્ઠું છે, નીચે આપેલી ઘડિયાળમાં લઘુકોણ બને તે રીતે કાંટા દોરો અને સમય લખો. તો 3 ને કેટલા થયા? 10. બરાબર, એટલે કાટકોણ કરતા નાનો ખૂણો બને એટલે લઘુકોણ. 3 ને 20 પણ કેવો ખૂણો બનશે? લઘુકોણ. ત્યારબાદ 8 ને 50 પણ કેવો ખૂણો બનશે? લઘુકોણ. અને 8 ને 40 પણ લઘુકોણ બનશે. સાતમું છે, નીચે આપેલી ઘડી
ઝાડમાં ગુરુકોણ બને તે રીતે કાંટા દોરો અને સમય લખો. ગુરુકોણ બને તે રીતે એટલે કાટકોણ કરતા મોટું થશે. એક અહીંયા અને એક અહીંયા એટલે થશે 2 ને 50 અને કાટકોણ કરતા મોટું એટલે ગુરુકોણ. ત્યારબાદ એક 9 ની બાજુમાં અને એક અહીંયા એટલે 9 ને કેટલા થશે 9 ને 10 મિનિટ. આ પણ કાટકોણ કરતા મોટું એટલે લઘુકોણ. બરાબર. આગળ અહીંયા આપ્યું 12 ને 20 આ પણ કેવું થશે ગુરુકોણ અને 12 ને 40 આ પણ કેવું થશે ગુરુકોણ. ત્યારબાદ મહાવરો 4 આપ્યું છે. નીચેના ખૂણાના માપ પરથી તેમનું કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણમાં વર્ગીકરણ કરો. તો ખૂણાના માપ કાટકોણ એટલે કેવું હોય 90 અંશનું. તો અહીંયા એક જ 90 આપ્યા એટલે એ થશે કાટકોણ. લઘુકોણ એટલે કેવું તો કે 90 કરતા નાનું. તો 45, 70, 55 પછી તો કે 60 અને 85 એટલા કોણ થાય લઘુકોણ. તમને અહીંયા લખીને આપેલા છે. અને ગુરુકોણ એટલે કે 90 કરતા કેવું થશે મોટું. તો 102, 120 અંશ, 135 અંશ આ ત્રણ છે એ કેવા થશે ગુરુકોણ. ત્યારબાદ બીજું છે નીચેના ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર લખો. 65 અંશ છે 90 કરતા નાનું તો લઘુ, 105 90 કરતા મોટું તો ગુરુ, 72 90 કરતા નાનું તો લઘુકોણ, 95 90 કરતા મોટું તો ગુરુકોણ, 90 હોય તો કાટકોણ, 85 એટલે 90 કરતા નાનું છે એટલે લઘુકોણ, 128 અંશ 90 કરતા મોટું એટલે ગુરુકોણ અને 50 અંશ 90 કરતા નાનું એટલે લઘુકોણ. ત્રીજું છે નીચે આપેલા ખૂણાઓના અંદાજિત માપ લખો. ત્યારબાદ કોણ માપકની મદદથી માપ અને ખૂણાઓના પ્રકાર લખવાના છે. તો અંદાજિત માપ એનું આપણે અહીંયા લખ્યું 65. બરાબર. કોણ માપનું માપ થશે 70 અને ખૂણાનો પ્રકાર કેવો થશે 90 કરતા નાનું છે એટલે લઘુકોણ. આનું અંદાજિત આપણે લખ્યું 90. બરાબર. કોણ માપમાં પણ કેટલું આવ્યું 90 એટલે આ કેવો છે કાટકોણ. આપણને ડાયરેક્ટ કાટકોણ છે એ જોતા જ ખ્યાલ આવી જાય. આમનું આપણે અંદાજિત માપ લખ્યું 115 અને કોણ માપની મદદથી કેવું થયું 120 અંશ. તો ખૂણાનો પ્રકાર થશે ગુરુકોણ. આમનું અંદાજિત માપ લખ્યું 60 અંશ, કોણ માપકની મદદથી 50 અંશ અને ખૂણાનો પ્રકાર કેવો થયો લઘુકોણ 90 કરતા નાનું છે એટલે. ત્યારબાદ સ્વાધ્યાય આપ્યું અને પહેલું યોગ્ય જોડકા જોડો. 90 થી મોટા માપનો ખૂણો તો એને કેવો કહેવાય ગુરુકોણ. 90 ના માપનો ખૂણો તો એને કેવો કહેવાય કાટકોણ. અહીંયા બી આવશે, અહીંયા સી. 90 થી નાના માપનો ખૂણો તો એને કેવો કહેવાય લઘુકોણ એટલે અહીંયા આવશે ડી અને ખૂણાને દર્શાવતી નિશાની અહીંયા આવશે એ. બીજું છે નીચેની વ્યાખ્યા લખો. તો કાટકોણ 90 ના માપના ખૂણાને કેવો કહેવાય કાટકોણ. ગુરુકોણ 90 થી મોટાને કેવો કહેવાય ગુરુકોણ. અને લઘુકોણ 90 થી નાના માપના ખૂણાને કેવો કહેવાય ગુરુકોણ. ત્રીજું છે નીચે આપેલું ચિત્ર જોઈ તેમાં કયો ખૂણો તમને જોવા મળે છે તે લખો. પહેલામાં કેવો જોવા મળે કાટકોણ, બીજામાં લઘુકોણ, ત્રીજામાં લઘુકોણ, ચોથામાં પણ લઘુકોણ આવશે, પાંચમામાં જોવા મળશે ગુરુકોણ, છઠ્ઠામાં કાટકોણ, સાતમામાં કાટકોણ અને આઠમામાં લઘુકોણ. ચોથું છે નીચે આપેલા ખૂણાઓના અંદાજિત માપ લખો. ત્યારબાદ કોણ માપની મદદથી માપો અને ખૂણાના પ્રકાર લખો. બરાબર. અંદાજિત માપ આપણે 90 નું લખ્યું. આની અંદર કાટકોણ માપીએ તો પણ 90 નો જ છે અને આ પ્રકાર કેવો છે કાટકોણ. આ અંદાજિત કેટલાનું લખ્યું આપણે 110. કાટકોણથી માપો એટલે થશે 115 અને આને કહેવાશે ગુરુકોણ. આ છે 55 અંશનો, કાટકોણ દ્વારા માપવામાં આવે તો 60 અંશનો અને ખૂણાનો પ્રકાર થશે લઘુકોણ. બરાબર. અહીંયા તમારું આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. જો તમને આપણા વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે.